23 જુલાઈ 2026નો દિવસ દમણના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાય એવો બની રહ્યો। 22 જુલાઈની મધરાત્રિએ મધુબન ડેમમાંથી 2.5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। સતત 72 કલાકના ભારે વરસાદને કારણે દમણના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા। સોમનાથ વિસ્તારના શાંતિનિકેતન પાર્ક અને કેવડી ફળિયામાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા હતા। આવા કપરા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ હરીશભાઈ પટેલ પોતાની ટીમ સાથે અસરગ્રસ્ત લોકોની મદદે પહોંચ્યા હતા। તેમણે ખોરાક, પીવાનું પાણી અને જીવનજરૂરી સામગ્રીનું વિતરણ કર્યું તેમજ ફસાયેલા પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો। પોતાના વિસ્તાર અને લોકો પ્રત્યેની જવાબદારી નિભાવતા હરીશભાઈ પટેલે કમર સુધીના પાણીમાં ઉતરીને નિસ્વાર્થ સેવા, માનવતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આપત્તિના સમયમાં તેમની આ સેવા લોકો માટે આશાનું કિરણ અને સમાજ માટે પ્રેરણારૂપ બની રહી। देखिए शांति निकेतन का हाल, सभी ग्राउंड फ्लोर में पानी भर चुका है और यहाँ का जनता सभी परेशान है। वहाँ पे हर साल हमने नाला साफ करवाया था, इस साल भी करवाया था, मगर तो भी पानी का माहौल ज़्यादा होने के कारण सभी पानी घरों में भर गया। करीब यहाँ पे अभी तो 4 फुट, हाँ 3-4 फुट है, रात को 5-5:30 देर रात में कम से कम 5 से 6 फुट पानी भर चुका था।